ઓકે, રની શરૂ કરાવો. શ્રી શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો, ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમંધર વિરકુંદના, ભયંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. ઇન્દુબેન. દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે, નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. અયું સત સત જ્ઞાન જ્ઞાન ધપકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે, પરદ્રવ્યના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ, જ્ઞાન મહિમામાં હૃદય રહે સર્વદા. ઇન્દુબેન. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણાકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, તમે લઈ લેજો. આદાસના જીવન શિલ્પી તને નમો, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન મૂર્તિ તારી, પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવિલા, ઓએલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. જ્યોતિબેન આવી ગઈ છે? જ્યોતિ આવી ગઈ છે? ખબર નહીં. હમણાં જ આવી હતી. ઓકે, અચ્છા, બરાબર.
ઓકે, હવે મારી પરીક્ષા શરૂ થાય છે. Let's see. કાકા નથી આજે? નથી નથી નથી. અચ્છા. જરા હમણાં બહાર ગયા. Okay, okay, let's see. All right. Zoom માં અચ્છા Zoom માં ઓકે, શેરમાં છે શેર. ઓકે, so far so good. Let's see. હવે આ થઈ ગયું. અચ્છા અહીંયા જવું. ઓકે, આપણે 39 શરૂ કરું છું. હા ઓકે. અવિત સંવત 2504 અષાઢ વદ એકમ દિવ્ય ધ્વનિ દિન શુક્રવાર તારીખ 21/7/78 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીના ગાથા 11 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 39. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાનયો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુસંજાતા. મંજુબેન, એક સવાલ છે. બોલો. કહું છું, આપણે જો આપણે આપણા ત્રિકાળી દ્રવ્યને જોતા ન હોઈએ અને બીજું કંઈ પણ ઓલું હોય તો એ વ્યવહાર નહીં થઈ ગયો, નહીં? એવું ત્રિકાળી દ્રવ્ય એવું નહીં, વ્યવહાર નહીં એટલે જે ખોટું છે તે. હા, એટલે પણ હું જો મારા ત્રિકાળી દ્રવ્યને ન જોતો હોઉં અને મારા દર્શન પર્યાયને જોતો હોય, પર્યાયને દ્રવ્યને નથી જોતો તો તું પર્યાયને જુએ છે. બસ, એટલે પછી જે કંઈ કરતો હોય એ બધું વ્યવહારમાં જાય. બરાબર? વ્યવહારમાં જાય. વ્યવહાર. ઓકે, અચ્છા. એટલે મહેશભાઈ જોતો ન હોય એટલે શું તમે કહેવા માંગો છો કે એના ઉપર ધ્યાન નથી કરતો એમ? દ્રષ્ટિ નથી એને. મારા ઉપયોગનો વિષય જો એને વ્યવહાર નહીં લાગુ ન પડે ને વ્યવહારે લાગુ ન પડે, કારણ કે તમે સાવ કુગ્રાનમાં જ છો. આમાં તમે વ્યવહાર નહીં તો ક્યારે લાગુ પડે કે તમે નિશ્ચયની નિશ્ચય ના સપોર્ટર હોય, નિશ્ચય નો પણ એ સપોર્ટર હોય. વ્યવહાર કઈ પણ કે મતલબ સીધે સીધું તમે એમ કહી દો કે હું કાંઈ કરું મંજુભાઈ વ્યવહાર ને પછી કાંઈ ન કરે વ્યવહાર નહીં કહેવાય. નહીં તો સમ્યક દ્રષ્ટિને જ હોય. હા હા, અચ્છા અચ્છા અચ્છા. એટલે પછી આપણો સવાલ નથી આવતો. હા, એટલે આપણને જે છે એ તો વ્યવહારાભાસ છે ને, વ્યવહારાભાસ છે. વ્યવહારાભાસ છે, કાંઈ લાગુ જ ન પડે. બરાબર, આપણને તો લાગુ જ નથી પડતો. લાગુ જ નથી, વ્યવહારાભાસ કહેવાય છે. હા, સાચી વાત છે. અચ્છા અચ્છા, એટલે ઓકે. રજનીભાઈ આવે ત્યારે પૂછી જોવાનું. ના ના, મંજુબેન ઇઝી. એમને બરાબર છે, પણ થોડા પ્રશ્નો એમને તૈયાર થોડું કઈ વધારે જાણવા મળે. આજ રસિકભાઈ નથી, રસિકભાઈ નથી. કોણ કોણ આવ્યું છે? આપણે 7 જણા થયા હવે. આપણે કાકા હજી પ્લે ગ્રુપમાં છીએ. હજી નર્સરીમાં નથી, પ્લે ગ્રુપમાં અંદર છીએ. નહીં, પ્રીતિ છે ને જ્યોતિ, પ્રીતિ, મંજુબેન 3, હું ને મહેશભાઈ 5. તો પછી કોઈ 9, 7માં 7 જણા બતાવે છે. ખુલ્લી મૂકીને ગયો છે, જોઈ લો. 1 મિનિટ. રસિકભાઈ હોવા જોઈએ કદાચ, મ્યુટ કરીને ન બેઠા હોય. હા, એનું રજનીનું ઓલું એ ગયો છે, પણ એનું ઓલું ચાલુ છે. આરતી આવી છે, આરતી છે. અચ્છા અચ્છા, ઓકે, ઓલરાઈટ. ઓકે, હા, બરાબર. આપણે ચાલુ રાખીએ. પ્રવચન ચાલુ કરીએ. હા, ચાલો ચાલો. રાવણ વડાદ એકમ છે સિદ્ધાંતની.
દીવ ધ્વનિ ભગવાનનો દીવ ધ્વનિનો આ દિવસ છે. ભગવાનને રાજગીરીના પાસે વિપુલાચર પર્વત ઉપર આજ દીવ ધ્વનિ છૂટી છે. કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દસમે થયું, પણ 66 દિવસ વાણી બંધ રહી. વાણીનો યુગ નહીં અને સાંભળનારનો યોગ નહીં. 66 દિવસ વાણી બંધ રહી. આજ સવારમાં સૂર્ય ઉગી 2 ઘડી દીવધની છૂટી. ઇન્દ્ર લાવ્યા ગંધર્વને, ગૌતમ સ્વામીને આવ્યા એટલે અંદર માનથમ જ્યાં દીઠું એમાં એનું માન ગળી અને એને પોતાને અંદર ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું. ભગવાનની વાણી નીકળી, એ વાણીમાં ભાવ શુદ્ધ જ્ઞાન આવ્યું. કેવું જ્ઞાન નહીં, ભાવ શુદ્ધ જ્ઞાનમાં બધું આવે. કારણ કે વાણી છે ને એટલે એના ભાવના અર્થના કરતા તીર્થંકર કહેવાય છે, અને એની રચના ગ્રંથના કરતા ગૌતમ ગંધર્વ, એથી એને ભાવ શુદ્ધપણે પ્રણમે છે ને એને પછી રચના દરેક શુદ્ધની કરે છે, ભાવ શુદ્ધપણે પ્રણમે છે. વાણીને પણ ભગવાને ભાવ શુદ્ધ કહ્યું એમ કહ્યું. ધોળમાં પાઠ છે, ભગવાનની વાણીમાં ભાવ શુદ્ધ દ્વારા કથન એમ આવ્યું, ભાવ શુદ્ધ દ્વારા સમજાયું, અર્થ કરતા એ. ભાવ શુદ્ધમાં સમજાયું બધું. કેવળ જ્ઞાન આદિ જેટલા જગતના છ દ્રવ્યો એના ગુણ પર્યાય વગેરે એ ભાવ શુદ્ધમાં આવી જાય છે. પણ કેવળ જ્ઞાનથી અર્થથી સમજાયું એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? પાઠ છે 65 પાને. ભાવ શુદ્ધ દ્વારા અર્થથી સમજાયું ભગવાને. હા, એ ગંધર્વે ભાવ શુદ્ધ ને સાંભળ્યું અને એને પણ ભાવ શુદ્ધ પરિણમ્યું. હા, અંતર્મુખ થઈને એને પણ ભાવ શુદ્ધ જ્ઞાન થયું. એ આ દિવસ છે આજ દેવધ્વનિનો. અને ગંધર્વે અંતર્મુહૂર્તમાં ક્રમે 12 અંગની અને 4 જ્ઞાન પ્રગટ કર્યા અને 12 અંગની રચના કરી. બાર અંગની રચના કરી એ ક્રમે કરી, એક સમયમાં થઈ એમ નહીં. સમજાણું કાંઈ? ક્રમે કરીને 12 અંગની રચના પણ અંતર્મુહૂર્તમાં. હા હા હા, જેમ ભગવાનની ભાવ શુદ્ધ જ્ઞાન ધારા ચાલી એવું જ ગણધરે ભાવ શુદ્ધ જ્ઞાનપણે પરિણમ્યા. એને એક અંતર્મુહૂર્તની અંદર 2 ઘડીની અંદર 4 જ્ઞાન પ્રગટ કર્યા. મતિ સુરવદી મન પડી.
અને અંતર્મુક્તમાં જે આચારણાદિ ગ્રંથ છે શાસ્ત્ર, એના 18,000 પદ છે. એક એક પદના 51 કરોડ જાજેરા શ્લોક છે. એવા ડબલ સુગડાંગ 36,000 પદ, 72,000 પદ, 1,44,000 એમ જાઓ 11 અંગ, અને એથી પણ 12 અંગ, જેમાં 14 પૂર્વ અને એથી ઉપરાંત બીજા. જેણે અંતર્મુખમાં રચના કરી, બાપુ શક્તિ કેવી છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, 12 અંગ કોને કે? એક અંગમાં 18,000 પદના એક એક પદના 51 કરોડ જાજેરા શ્લોક. એવું 11 અંગ અને 12 અંગ તો કઈ અપાર છે. હા હા હા, પણ આત્માની તાકાત છે ગંધર્વની. હા હા હા, અંતર્મુહૂર્તમાં 48 મિનિટની અંદર ક્રમે રચનામાં અંતર્મુહૂર્ત લાગ્યું. હા 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 હા, એક સાથે તો કહી શકે નહીં. ક્રમે રચના કરતા. હા હા હા, 12 અંગની રચના કરતા ક્રમે અંતર્મુહૂર્ત લાગ્યું. હા હા હા, એ તાકાત કેટલી છે. હા, ભાવ શું વિનાનપણે પરિણમ્યા છે. ચૈતન ભગવાનના જે ચાલે છે 11મી ગાથા, વિનાયકને અવલંબે જેને ભાવ શુદ્ધ થયું છે. ભગવાનની વાણી તો નિમિત્ત છે. સમજાય છે કાંઈ? હા, અંદરમાં પરમાત્મા સ્વરૂપ પૂર્ણ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો, અત્યેન્દ્રિય આનંદના ભાવથી પૂર્ણ ભરેલો. હા હા, એમ અત્યેન્દ્રિય જ્ઞાનના ભાવથી પૂર્ણ ભરેલો એવો વિનાયક ભાવ આપણા 11માં ચાલે છે. હા હા, એ વિનાયક ભાવને અંતર્મુહૂર્તમાં અવલંબી. આ એક જ સમય થાય છે. એને તો એ ઉપયોગમાં વાળો એક જ સમયમાં સમયાંતર કરી નાખ્યું જ્ઞાન. હા હા, જે મિથ્યા જ્ઞાન હતું, વેદાંતિ હતા ને તો ગૌતમ બ્રાહ્મણ હતા, વેદમાં પૂર્ણ હતા, પણ જેને વિનાયક ભગવાનની વાણી તો નિમિત્ત છે, પણ એની તાકાત એટલી હતી. આ કે આ વિનાયક પૂર્ણ સ્વભાવ ભાવ એનો અવલંબન લઈને એ વિનાયક ભાવ છે એ નિરાલંબન છે. હમણાં બતાવ્યું થોડુંક ગાથા શું ત્યાં ઉપર બતાવી હતી. નિરાલંબન છે. હા હા, વસ્તુને પ્રાપ્ત થવામાં કોઈ આલંબન બહારની જરૂર નથી. એવું જે નિરાલંબી પ્રભુ, એનું આલંબન લઈને જેને ભાવ શુદ્ધ જ્ઞાન, આનંદના સ્વાદ સહિતનું ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું. હા હા હા, જે જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદ સ્વાદમાં સાથે આવે તેને આ જ્ઞાન કહેવામાં આવે છે. હા હા હા, એવું જ્ઞાન જેને અંતર્મુહૂર્તમાં તો ઉપયોગ અંતર્મુહૂર્ત છે તે એક સમયમાં. હા હા હા,
સમયાંતરમાં એકદમ આખી લાઈન થઈ ગઈ. જે દ્રષ્ટિ રાગ અને પૂન પર હતી એ દ્રષ્ટિ પડી વિનાયકના આનંદના સાગરમાં. એક સમયમાં જ્ઞાન સમ્યક થઈ ગયું. જે જ્ઞાને ભવનો અંત લીધો, એ જ્ઞાનને પ્રાપ્ત કરીને 12 અંગની રચના અને 4 જ્ઞાનની પ્રાપ્તિ અંતર્મુખમાં કરી નાખી. જો એ તાકાત ગંધર્વની છે. સદમસ્ત આત્મા અંદર છે ને. વેદાંતમાં પૂરા હતા, વેદમાં પ્રવીણ હતા, એના મોટા અગ્રેસર હતા. એવી દ્રષ્ટિવંત પણ ત્રણલોકના નાથની ધ્વનિ જ્યાં સુની, એને પુરુષાર્થની ગતિને અંતરમાં વાળી. જે રાગ ઉપર હતી, ભાવ આકરો છે બાપા. અને એ શુદ્ધ કેવળિયું, શુદ્ધ ને અંતર્મૂર્તમાં ફેરવી જાય એવી એની તાકાત છે. રચના અંતર્મૂર્તમાં કરી, બહાર કોને કે ભાઈ એ તો કઈ વિચાર્યું એને. જેના ત્રીજા ભાગમાં તો 14 પૂર્વ આવે છે અને ઈશ્વર 2 ભાગ બીજા છે. એવા આખા 12ની રચના અંતર્મૂર્તમાં કરી, પણ સદમત છે તે ક્રમે કરી. કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે એક સમયમાં થાય છે. સમજાણું કાંઈ? એ 12 અંગની રચનાનો દિવસ પણ આ જ છે. આ જે શાસ્ત્ર છે એનો અર્થ પછી 12 અંગના જાણનારાઓનો વિચ્છેદ થઈ ગયો, પછી 11 અંગના જાણનારા રહ્યા એનો વિચ્છેદ થઈ ગયો, પછી 1 અંગના જાણનારા રહ્યા એનો વિચ્છેદ થઈ ગયો, પછી 1 અંગના જાણનારના અંગના અર્થના જાણનાર રહ્યા. એ અર્થના જાણનાર માંથી આખો ગુંદાચાર. 1 અંગના અમુક અર્થના જાણનારા, એમાંથી એને સમયસાર બનાવ્યું. આ સમયસાર ગ્રંથની પ્રમાણિકતા પોતે કહ્યું કે 5મી ગાથામાં મારા ગુરુ જે છે કે અરિહંત જે છે, એ અરિહંત વિજ્ઞાન ગણમાં નિમગ્ન હતા. કેવળ જ્ઞાની પરમાત્મા મહાવીર પ્રભુ આદિ એક વિજ્ઞાન ઘન ભગવાન એમાં નિમગ્ન હતા. અને પછી ગંધર્વ થયા એ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા. ત્યાંથી અમારા ગુરુ પર્યંત કુંદકુંદાચાર્ય એમ કે છે કે અમારા ગુરુ પર્યંત જેવા અરિહંત વિજ્ઞાન ગણમાં મગ્ન હતા, નિમગ્ન, મગ્ન એકલા નહીં, એવા અમારા ગુરુ વિજ્ઞાન ગણમાં વિજ્ઞાન ઘન ભગવાન.
એકલો વિજ્ઞાનનો પુંજ આખો મોટો પ્રભુ, એમાં અરિહંત નિમગ્ન હતા, એમ અમારા ગુરુ નિમગ્ન હતા, ઠેઠથી ઠેઠ. અરિહંતથી માંડીને અમારા ગુરુ, જુવા શાસ્ત્રની પ્રમાણતા બતાવવામાં પ્રમાણિક આવા પુરુષો હતા. સમજાણું કે એને છતાંય નિર્માણ નિર્માણ નિર્માણ. ક્યાં પ્રભુ અમારું ભાવસુર જ્ઞાન ને ક્યાં પ્રભુ તમારું કેવું જ્ઞાન. જેને અંતર્મુખમાં બારંગની રચનાની તાકાત અને બારંગનું જ્ઞાન અંતર્મુખમાં પ્રગટ કર્યું. એ સંત કહે છે પ્રભુ તમારી કેવળ જ્ઞાનની પર્યાય ક્યાં, અમારી આ સુજ્ઞાનની પર્યાય પામર ક્યાં. વૃદ્ધિ આમ છે. અહીં તો જ્યાં થોડું ઘણું ધારણામાં ક્યાંક આવ્યું, આવડતમાં આવ્યું છે, એને થઈ જાય કે આપણે વધી ગયા, આપણે આગળ ગયા. અને બાપા એ મારા અંતરના અલૌકિક છે ભાઈ. જે ગણધર ને બાળની ઉત્પત્તિ એક ક્ષણમાં કરી અને રચના એક ક્ષણમાં કરી, ચાર જ્ઞાનની મતિ સુત અવધિ મનપર્યની ઉત્પત્તિ એક ક્ષણમાં કરી. એ પુરુષ એમ કહે પ્રભુ તમારું કેવળ જ્ઞાન ક્યાં. પર્યાય હો, દ્રવ્યની તો વાત ક્યાં કરવી. કેવળ જ્ઞાનની પર્યાય ક્યાં પ્રભુ, અમારી સુજ્ઞાન પર્યાય ક્યાં. અમે પ્રભુ પામર છીએ. પ્રભુ વસ્તુ તરીકે અમે પ્રભુ છીએ, પણ પર્યાય તરીકે આવું રચનાનું અંતર્મુખમાં બહારની શક્તિ એ પણ એમ કે અમે પામર છીએ. એમાં એનું રચાયેલું આ સમયસાર છે. એનોથી એક ભાગ છે થોડો, છતાં ઘણી વાત રહી છે. આપણે અહીં સુધી આવ્યું છે ને, જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે એવો અનુભવ છે અજ્ઞાની. પર્યાયમાં 11મી ગાથા વચમાં છે, વચમાં કાર આવ્યું નથી, કાલ તો સજાઈ હતી રમદી છે વચમાં. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ, જેમાં ભાવોનું અનેક રૂપણું છે એવો અનુભવે છે. શું કહ્યું કે પર્યાયમાં અનેક પ્રકારના શુભાશુભ રાગ છે, તેને વિવાહમાં મૂંઝાઈ ગયેલા વિમોહિત વાળા જીવ તેને મારું આ સ્વરૂપ છે તેમ અનુભવે છે. એનું એને વેદન છે દુઃખનું. જે જ્ઞાન ભાવોનું અનેક રૂપણોના વિકલ્પોની અનેક પ્રકાર છે, અજ્ઞાની સ્વભાવનો આશ્રય તો થયો નથી. જેને અવલંબે એકતા થાય અને અનેકતા તૂટે, એ તો થયું નથી. એથી અનેકપણાને જ અનુભવે છે. પુણ્ય ને પાપ, દયા ને દાન આદિ અસંખ્ય પ્રકાર
શુભના અને અસંખ્ય પ્રકાર અશુભના. એને અજ્ઞાની વ્યવહારમાં મૂંઝાયેલા પ્રાણી, વ્યવહારના મૂંડ પ્રાણી એને અનુભવે છે. સમજાય છે કાંઈ? હવે પણ ભૂતાર્થદર્શીઓ છે. છતી ચીજ છે ભૂત છતો પદાર્થ. મહા ચીજ છે, વસ્તુ છે મોજૂદની, હયાતી વાળી ચીજ છે. ધ્રુવ વિનાયક ભાવ એ શુદ્ધ નહીને દેખનારાઓ, અંતરને જોનારાઓ, જે પર્યાય પરને જોવે છે તે છોડી દઈને જે પર્યાય પોતાને જોવે છે એવા શુદ્ધ નહીને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા પુરુષાર્થથી રાગથી ભિન્ન પડીને રાગ અને સ્વભાવ વચ્ચે પ્રજ્ઞા છીણી પુરુષાર્થથી કરી છે. પ્રજ્ઞા છીણી મારી છે વચમાં છે. પોતાની બુદ્ધિથી જે પોતાની જ્ઞાનની દશા છે, પોતાનું જ્ઞાન પર્યાય એનાથી નાખેલા રાગ અને સ્વભાવ વચ્ચે આ રીતે પ્રજ્ઞા છીણીને નાખીને શુદ્ધ ને અનુસાર બોધ થવામાં ઉપજેલાથી થવા માત્રથી સ્વભાવને આશ્રય જે બોધ થયો, શુદ્ધ નયને આશ્રય જે બોધ થવા માત્રથી શું કહ્યું? પોતાની જ્ઞાનની નિર્મળ પર્યાય એને સ્વભાવ તરફ વાળતા એ શુદ્ધ નહીં અનુસાર બોધ જ્ઞાન થવા માત્રથી ઉપજેલું. વિનાયકના જ્ઞાન માત્ર થવાથી ઉત્પન્ન થયેલું આત્મકર્મના વિવેકપણાથી. આત્મા અને રાગનો વિકલ્પ છે એ કર્મ. આત્મા અને કર્મના વિવેકપણાથી, બેની જુદાઈથી વિનાયક ભાવ એ શુદ્ધ નહીને અનુસારે તેનું જ્ઞાન થતા આત્માને કર્મના વિવેકપણાથી રાગ અને સ્વભાવની જુદાઈનો ભાન થવાથી આવી વાત છે. પોતાની બુદ્ધિથી નાખેલા એનો અર્થ શું? સાંભળેલું જ્ઞાન છે એ પણ નહીં એમ કે છે. સાંભળ્યું છે જ્ઞાન નથી પણ એ પોતાની બુદ્ધિ નહીં. ત્યાં તો ચૈતન સ્વરૂપ ભગવાન એને અનુસારે થઈને જે જ્ઞાન થયું એ પોતાની બુદ્ધિથી, એ જ્ઞાનથી બુદ્ધિથી નાખેલા શૂન્ય અનુસાર જ્ઞાન થવા માત્રથી ઉપજેલા આત્મકર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આશા નાખી જોઈ, પોતાના પુરુષાર્થ દ્વારા અંદરમાં
કર્મ જરી ખેસા છે, માટીયા કામ ચાલે છે એમ નથી. હા હા, પોતાના પુરુષાર્થ દ્વારા હા હા આવિર્ભૂત કરવામાં આવેલો શું જે જ્ઞાયક ભાવ ત્રિકાળી રાગના અને પર્યાય બુદ્ધિના પ્રેમમાં ઢંકાયેલો હતો, ખ્યાલમાં નહોતો આવતો. આ એક સમયની પર્યાયના પ્રેમમાં કે વિકલ્પના પ્રેમમાં એ ઢંકાઈ ગઈ વસ્તુ હતી છતાં તે આચ્છાદન ઢંકાઈ ગઈ હતી. હા હા હા, અજ્ઞાનીને આચ્છાદન થઈ ગઈ છે. વસ્તુ આચ્છાદન થતી નથી, પણ એને આચ્છાદન પર્યાયમાં થઈ એટલે ઢંકાઈ ગયું એમ કહેવામાં. હા, વસ્તુ ન્યાયિક સ્વરૂપ જે વસ્તુ છે એ તો ત્રિકાળ શુદ્ધ અને આનંદ કંદ છે. એ ઢંકાતી નથી અને પ્રગટ થતી નથી, એ તો છે જ એવી. હા હા, આ ગાથા તો જૈન દર્શનના પ્રાણ છે. આખા 12 અંગને જૈન શાસ્ત્રનું મૂળ છે. ઝીણી વાત છે ભાઈ, અત્યારે તો મુશ્કેલી થઈ ગઈ પડી છે. બહારની વાતમાં આ કર્યું ને આ કર્યા ને આ કર્યા ને વ્રત કર્યા ને તપ કર્યા ને પડીમાં લીધી ને હા હા, એ બધા અનેક વિકૃત ભાવ તેને અનુભવનારા વ્યવહારમાં મૂળ થઈ ગયા છે. અને આ ભાનવાળા વ્યવહારના જાણવાળા રહી ગયા હવે તો. હા હા, જેને આત્મા અને કર્મ એટલે રાગ, ચાહે ચિત્તનો શુભ રાગ હો, એ રાગ ને આત્માના વિવેકપણાથી એને ભીન પાડવાથી, એને જુદા કરવાથી હા ઉપજેલો જે બોધ હા હા એનાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભાવ કરવામાં આવેલા શું સહજ જ્ઞાયક ભાવ. વળી એક બાજુ એમ કેવું કે જે ટીકાળી જ્ઞાયક ભાવ છે એ ટીકાળી તે શુદ્ધ છે, એ કોઈ દી આવડાનો નથી, અશુદ્ધ થયો નથી, હીણો રહ્યો નથી. હા, આટલા આનંદ ભાવ કર્યા પણ જ્ઞાયક ભાવમાં કંઈક પણ ઉણપ આવી નથી. અહીં એમ કે છે કે જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે. એ પર્યાય વાળીની દ્રષ્ટિ છે એને નજરમાં નથી, ઢંકાઈ ગયો છે. હા હા હા, વિતરાગ માર્ગ કોઈ અલૌકિક છે બાપુ. હા હા હા, એ જેમાં એ જ્ઞાયક ભાવ હા હા હા, ઓલામાં અનેક શબ્દ હતો છે, જેમાં ભાવોનું ઈશ્વર અનેકપણું પ્રગટ છે એને અનુભવે છે. હવે આ આત્મા અને કર્મના જુદાપણાથી વિવેક જુદાપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં આવેલો આવિર્ભાવ એટલે ઓલામાં એમ હતું જાણું વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું. એમાં જોયું જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે એમ હતું. માથે ત્રીજી લીટી એમાં હા ચોથી પાંચું લીટી જેમાં ભાવોનું અનેક રૂપનું પ્રગટ છે એમ હતું.
હવે અહીં પ્રગટ આ કર્યું છે તો છે, રાગથી ભીન પડી અને જેવો જ્ઞાયક ભાવ છે તેવો દ્રષ્ટિમાં પ્રગટ કર્યો. હા 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 છે, બોલું છે, જેમાં ભાવોનું વિશ્વરૂપ પ્રગટ છે એવા અનુભવે છે. છેલ્લું પ્રમદી હવામાં આવ્યું નથી, છેલ્લું. હા હા હા, એ અનેક પણ અનુભવે છે, તેથી તેને જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે. હા 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 હા, અને આ એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે. જોયું? હા, ખુલ્લાને અનેક ભાવ પ્રગટ છે તેને અનુભવે છે. તેથી જ્ઞાયક ભાવ વસ્તુ છે આચ્છાદન થઈ ગઈ, ઢંકાઈ ગઈ. છતી છે તેને ઢંકાઈ કીધી કહેવાય ને. હા હા, અગ્નિ ને ઉપર રાખ નાખે એટલે અગ્નિ દબાઈ ગઈ, પણ અગ્નિ તો અગ્નિ જ છે. હા હા, એમ ચૈતન ચમત્કાર વસ્તુ જે તત્વ છે એ રાગની એકતા બુદ્ધિમાં દબાઈ ગઈ એમ કહો તો પણ તે તો જ્ઞાયક ચૈતન પ્રકાશનું નૂરનું તે તો જે છે અજ્ઞાનીને નજરમાં ન આવ્યું માટે ઢંકાઈ ગયું એમ કહેવામાં આવે છે. હવે આવો ઉપદેશ રહે જેની એક એક વાતને પકડવામાં ઘણી સાવધાની જોઈએ. હા હા હા, લગ્ન વખતે નથી કેતા સમય વર્તી સાવધાન, ટાઈમ આવી ગયો છે હોય છે ને એનું મુહૂર્ત લગ્નનું કે 8:25 મેળાપ કરવો પીકડું એવું કંઈક છે. આપણે કોઈનું બહુ જોયું નથી, એ ખુશાલભાઈ જેવું કઈ બોલે બોલો મંત્ર પડનારું સમય વર્તી સાવધાન, ટાઈમ થઈ ગયો છે કિન્નાને લાવો એમ હશે ને. તમારે હિન્દુસ્તાનમાં આમ થતું છે કે થાય બીજી ભાષા નો થાય મને બધું એને ખબર છે ક્યાં છે એ બોલે જ ટાઈમ હોય ને કે 8:25 એ વખતે લાવ સમય વર્તી સાવધાન, અહીં સમય વર્તી સાવધાન. આત્મા આનંદનો નાદ પ્રભુ રાગ દીજા ભીન પડ્યો, સાવધાન થઈને અંદરમાં ગયો, એના એક આવિર્ભાવ થઈ ગયો. જે ઢંકાણો હતો એ આવિર્ભાવ. આ ક્રિયાકાંડમાં મશગુલ ને આવી વાત સમજવી કરશે પડે નહીં ફુલાજી. હા, પ્રભુ માર્ગ આવો ભાઈ, અને તે પણ પ્રભુ સારા હિતનો છે ને અનાથ. હા હા, તને સુખના પંથે કેમ પડે એ વાત છે. દુઃખને પંથે તો દોરાઈ ગયો પ્રભુ તું. વિશ્વના અનેક રૂપ ભાવ એટલે વિકાર, વિશ્વરૂપ અનેક રૂપ, એ તો દુઃખનો પંથ છે, ત્યાં તો દોરાઈ ગયો છો અનાદિથી. તેથી પ્રભુ તારું જ્ઞાયક સ્વરૂપનું ઢંકાઈ ગયું છે તને પર્યાયની દ્રષ્ટિને અપેક્ષાએ. હા હા, જે પ્રગટ બાહ્ય વિકલ્પો છે તેને અનુભવે છે, પણ અંદરમાં જે મહાપ્રભુ જ્ઞાયક ભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે. ત્યારે કર્મ અને આત્માનો વિવેક કરનારા પોતાના પુરુષાર્થ દ્વારા
સહજ એક ન્યાય ભાવને જેને પ્રગટ કર્યો છે, આ એ ન જ લેતા એ ન્યાય ભાવ પ્રકાશમાન છે એમ લીધો છે. ઓલાને પ્રગટ છે, અહીં પ્રકાશમાન છે. હા હા હા, સમજાણું કાંઈ? ઘણી ટીકા ગંભીર હિન્દુસ્તાનમાં અત્યારે આવી ટીકા મતમાં તો નથી, પણ જૈન મતમાં પણ દિગંબરમાં આ આત્મસાધની ટીકા છે, એવી તો બીજી ટીકા નથી. બીજી એવી અલૌકિક ટીકા છે. અમરચંદ્રાચાર, હા હા હા, દિગંબર સંત, હા 1000 વર્ષ પહેલા, અત્યાર પહેલા 1000 વર્ષ પહેલા જ હતા. હજી તો ભરત ક્ષેત્રમાં વિચરતા હતા. છતાં એ પાછા છેલ્લા એમ કે પ્રભુ એ ટીકાની રચના મારાથી નથી થઈ. હું તો જ્ઞાન સ્વરૂપ છું, તો હું તો મારામાં છું. એ વાણીમાં ક્યાંથી હું આવ્યો કે વાણીને રચું? હા હા હા, જ્યાં હું છું ત્યાં તો વાણી નથી. હું તો જ્ઞાન સ્વરૂપમાં સ્વરૂપ ગુપ્ત છું. હા હા, તો હું વાણીને બનાવું એ આવે ક્યાંથી? હા હા, ત્યારે મનસુર વાળાએ પ્રશ્ન કર્યો છે, એમ કે બેન શ્રી આમ લખ્યું કે ચેતન જણાય છે પણ પૂર્ણ કહી શકાતા નથી. એમ કે મહારાજ પણ 1 કલાક આવો ધોધમાર વરસાદ વરસે એમ લખ્યું છે. 1 કલાક પણ કોણ બાપુ ભાષા? અરે પ્રભુભાઈ, ભાષા ભાષાને કારણે નીકળે છે. એમાં કહ્યું છે કે સર્વજ્ઞની વાણી સર્વજ્ઞની અનુસારણી કહેવાય, અનુભવશીલી. એવો પાઠ છે ને પેલા રાજમૂળ ટીકામાં, કે ભગવાનની વાણી કેવી છે કે અનુભવશીલી, એટલે કે સર્વજ્ઞને અનુસારણા, નિમિત્ત છે તેને અનુસરે છે, નિમિત્તથી થાય છે એમ નહીં. જેવું ત્યાં સર્વજ્ઞપણું છે એ રીતે જ વાણી નિમિત્તને અનુસરીને પોતાના ઉપાદાનની શક્તિથી સ્વપર પ્રકાશક વાણી પ્રણમે છે. હા હા, અરે પ્રભુ તો જ્ઞાન સ્વરૂપ છે. એ રાગમાં આવતો નથી તો વાણીમાં ક્યાંથી આવે? હા, વાણીમાં સ્વપર પ્રકાશક કહેવાની સ્વતઃ શક્તિ છે. આત્મામાં સ્વપર પ્રકાશક જાણવાની સ્વતઃ શક્તિ છે, જાણવાની સ્વતઃ શક્તિ છે. વાણીમાં સ્વતઃ પરની અપેક્ષા વિના, ભલે એને અનુસરણી કીધી પણ એ તો પરની અપેક્ષા રાખીને એની તો પોતાથી જ પરમી છે. હા હા, એ ચર્ચા આલી છે તત્વજ્ઞાન માસમાં, ઓલામાં આલી છે. ખાણિયા ચર્ચામાં એ ચર્ચા આલી છે. વાણી તો ભગવાનને અનુસારણી છે. અરે બાપુ, કઈ અપેક્ષા એ છે? એ તો નિમિત્ત છે, એ અપેક્ષા એ કહ્યું છે. બાકી વાણી તો વાણીને કારણે તે સમયમાં તે પરમાણુ ભાષાપણે પ્રણવાને લાયક હતા, તે પોતાથી પ્રણમાં છે. આ વાત, હા હા, એક જ્ઞાય ભાવ. હા હા હા, ઓલામાં વિશ્વ ભાવોનું એમ હતું
વિશ્વરૂપ અનેક રૂપપણું પ્રગટ છે એવું અનુભવે છે. હા હા હા. ત્યારે ધર્મી જીવ પોતાના રાગને આત્માની જુદાઈપણાને લીધે પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં આવેલો છે તો છે, પણ દ્રષ્ટિમાં જયારે આવ્યો ત્યારે પ્રગટ કરવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું. હા 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 હા. આવેલા એવા સહજ જ્ઞાયક ભાવપણા લીધી. હા હા. આવિર્ભૂત કરવામાં આવેલા સહજ જ્ઞાયક ભાવ, આવિર્ભૂત કરવામાં આવ્યોનો અર્થ દ્રષ્ટિમાં તેનો સ્વીકાર થયો છે એમ, એને આવિર્ભાવ કર્યો એમ કહેવામાં આવું છે. જેનું વર્તમાન દ્રષ્ટિ એના સન્મુખ થઈને એનો સ્વીકાર થયો, એથી એને એ જ્ઞાયક ભાવ જ પ્રકાશમાન છે. હા હા. જેની દ્રષ્ટિમાં અથવા જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયક ભાવ જ પ્રકાશમાન છે. જેની જ્ઞાનની પર્યાયમાં અનેક વિકલ્પના પરિણામ પ્રગટ છે તેને અનુભવે છે. એ મિથ્યા દ્રષ્ટિ વ્યવહારમાં મૂળ થઈ ગયેલા છે. હા હા. અને આ રાગથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયમાં આખા ભાવનું જ્ઞાન થતા તે જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે. જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે. સમ્યક જ્ઞાનની એક પર્યાયમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. સમ્યક જ્ઞાની સાથે દ્રષ્ટિ અંદર રહી છે. સાથે સમ્યક જ્ઞાન રાગને ને આત્માને જુદા પાડી અને આત્મા તરફ જ્યાં ઢળ્યું છે જ્ઞાન, ત્યારે તે સહજ જ્ઞાયક ભાવનાપણાનો પ્રકાશમાન એની પર્યાયમાં આવ્યો. હા હા હા. અંધારામાં હતું એ પ્રકાશમાં આવ્યું. હા. ચૈતન્ય હવ જળ હવ જ્યોતિ, જેની જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડીને પુરુષાર્થ દ્વારા અંદર જાય છે, એને એ જ્ઞાયક ભાવ પ્રકાશમાન દેખાય છે. સમજાણું કાંઈ? આનું નામ તો હજી સમ્યક દર્શન છે. હા હા હા. એની વિધિ ને રીતની પણ ખબર ન મળે, એને આ એકાંત લાગે. આવું પણ એનું સાધન શું? એ સાધન જ આ રાગ દ્વારા પુરુષાર્થ દ્વારા ભિન્ન કરીને એક સહજ જ્ઞાયક ભાવ પ્રકાશમાન આવ્યો, એ એનું સાધન. હા હા હા. એ બીજું સાધન નહીં, એનું નામ અનેકાંત છે. આ તો એમ કે છે કે આ એ ખરું ને વ્યવહારથી થાય એ ખરું તો અનેકાંત છે. હે ભગવાન, એમ ન હોય. અસ્થિ નાસ્તિ છે એ શબ્દભંગીમાં પહેલો બોલ છે. સ્વપણે છે ને પરપણે
નથી એમ સ્વપણે છે ને પરપણે છે. હા હા, નિકાંત ના તો સ્વપણે પણ છે ને પરપણે છે. એમાં નિકાંત છે. સ્વપણે છે ને પરપણે નથી. 14 બોલમાં આવે છે. અનેકાંત ને પ્રકાશમાં અમરચંદ્રાચાર્ય 14 બોલ ને તત્વ એક અનેક. હા હા હા, જે 7 દ્રવ ક્ષેત્ર કાળ ભાવતી છે તે પર દ્રવ ક્ષેત્ર કાળ ભાવતી નથી. હા હા, જે નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાન છે તે રાગથી પ્રકાશમાન રાગથી જણાય તેવો છે નહીં. હા, આવી વાત છે. પણ શું થાય? ભગવાનનો દિવસ છે. હા હા, એ વિમળાચલ પર્વત ઉપર રાજગીરીમાં ભગવાનની વાણી નીકળી છે. એ ગંધર્વ ને ઇન્દ્રો ને 25 વર્ષ થઈ ગયા. હા હા, કઈક ને અંદર આત્મજ્ઞાન થયા, કોઈને મુનિ પણ આવ્યા. હા હા, આને તમને મુનિ પણ આવ્યું એકદમ બધા. ધર્મની હાથડી ખોલી ભરગાવની. હા હા, કઈક માલ લેવા આવ્યા. હા હા, વિપુલાચલ પર્વત ઉપર. હા, ગંધર જેવા મુનિ પણ લઈ લીધું. બીજા કોઈ આવક થયા હોય ને કોઈ મુનિ સંકેત છે. હા હા, અને એ બારંગની રચનાનો દિવસ આજ છે. એટલે આ શાસ્ત્ર એમાં છે એટલે એના રચનાનો દિવસ આજ છે. હા હા, સમજાણું કાંઈ? ઝીણું છે બાપુ, પણ શું થાય? હા હા, થોડાશીના અવતારમાં જુઓ ના. હા હા, સાંભળીને ત્યાં બિચારી કોઈ દીકરી બળીને મરી ગઈ, કોઈ આમ મરી ગયું, કોઈ છોકરાઓને હારફેર થઈ ગયો. હા હા, કેન્સર લોકોના બિચારા કાલે હતી. દામનગર ભાવસારી હતા. ત્યાં બધા 2-3 ફક્ત જાણ આના મુખ છે. એક ભાવસાર હતા, શ્રી લટજું હતું બહુ. એને કેન્સર. છોકરો કાલે આવ્યો હતો, મારા બાપા મરી ગયા કે ગુજરી ગયા કેન્સરમાં. હા, હું આ રવિવારે મારી પૂજા છે ને હું આવી છું. છોકરાને આપણે ઓળખતા નહોતા, એના બાપને ઓળખતા. 1 વર્ષની ઉંમર કેન્સર. છેલ્લા સુધી આઈની રચના. નહીં ભલામણ કેવી, હું કરજો તમે આ બિલકુલ નહીં કે તમે પાછો આ કરજો કે આ કરજો, સંભાળજો. એ તો પોતાના વિચારમાં હતા. બસ એ દે છૂટી ગયો. હા હા, નહીં તો ભલામણ તો કરે ને ભાઈ, હા તારી માને હાથું જે ફલાને આમ કરી ઠીક. હા હા, કોણ હાચવે બાપુ? હા હા, સારો વિકલ્પ મફતમાં જશે. અને એવા છોકરા હોય તો હાથ સામું એ નહીં જોવે એની માની સામું છે. હા એવા. હા હા હા, એવા હોય છે ને. ઘણા છે દાખલા, ઘણા જોયા છે માણસના. બાપુ કોનું કોણ છે ભાઈ? બધા સ્વાર્થના સગા છે. પોતાનું પોષણ મળે ત્યાં વાલા લાગે. હા હા હા, અહીં તો કે છે અજ્ઞાની આત્માને જેમાં અનેક ભાવનું પ્રગટપણું છે એવો અનુભવે છે. ધર્મી
જેમાં એ જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. બસ આ બેયની વાત. અંતર પ્રભુ ચૈતન જોત જાવ હવ જોત ભગવાન શુદ્ધ આનંદનો નાદ પ્રભુ પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. એના જેવી કોઈ સર્વોચ્ચ કોઈ ચીજ છે જ નહીં. એવો એક સહજ વિનાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. જેવું આ સમ્યક દર્શન અને એની સાથે રહેલું સમ્યક જ્ઞાન, અહીંથી તો શરૂઆત થાય છે. હજી ધર્મની અહીંથી શરૂઆત થાય છે. એની ખબર ન મળે ને. અહીં સૂર્ય નહીં કટક ફળના સ્થાને છે. જેમ પાણી અને કાદવ હતું એમાં જે નિર્મળી ઔષધિ નાખી હતી તે મેર અને પાણી જુદા પડી ગયા. એમ આ શુદ્ધ નહીં કટક ફળ સ્થાને છે. રાગ ને ભગવાનની સમ્યક જ્ઞાનથી જુદા પડી જાય છે. જેમ કટક ફળ નિર્મળી ઔષધિથી કાદવનો મેલ અને જળ નિર્મળ જુદા પડી જાય છે, એમાં શુદ્ધ નહીં એટલે સ્વભાવને અનુસરનારી જે જ્ઞાન નહીં એ જ્ઞાન એને અનુસર્યું છે. એને લઈને એ કટક ફળને રાગને ભીન પડવાના સ્થાને છે. ઓલામાં રાગની એકતા કરવામાં હતું મિથ્યા જ્ઞાન. આ રાગને ભીન પડવાના સ્થાનમાં છે. જે જ્ઞાન સ્વભાવ સન્મુખ વળ્યું ત્યારે તે જ્ઞાને રાગને સ્વભાવને બે ભીન કર્યા. નિર્મળી ઔષધિને પેટે છે શુદ્ધ એમ કે નિર્મળ ઔષધિ નાખીને જુદા પડે એમ શુદ્ધ નહીં જ્યાં અંદર પડે સ્વભાવ અનુસાર જ્યાં જ્ઞાન થાય એ જ્ઞાને રાગને આત્માને જુદા પાડ્યા. જેમાં એ જ્ઞાન શુદ્ધ નહીં કતક ફળના સ્થાને છે. તેથી જેવો શુદ્ધ નહીં નો આશ્રય કરે છે એટલે કે ટીકાઓનો આશ્રય કરે છે તેઓ સમ્યક અવલોકન કરવા માટે એ શુદ્ધ નહીં નો આશ્રય નથી. શુદ્ધ નહીં નો વિષય ત્રિકાળ છે. એ ત્રિકાળ શુદ્ધ નહીં નો વિષય એ ત્રિકાળ છે. એ ત્રિકાળનો જ્ઞાયક ભાવનો આશ્રય કરે છે. તેવો જ જે ત્રિકાળી જ્ઞાયક ચૈતન ધ્રુવ એક સમયમાં હોતા ત્રિકાળ એટલે ભવિષ્યમાં રહેનાર અહીં તો વર્તમાનમાં જ્ઞાયક ભાવ ધ્રુવ પ્રગતું ત્રિકાળી તત્વ એનો જે આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી તેઓ જ એક જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દર્શી છે. છે કે નહીં? એમાં જેવો શુદ્ધ નહીં નો એટલે ભૂતાર્થ નો
ગાથામાં બે ભાગ આવ્યા હતા ને, કે ભૂતાર્થ તે શુદ્ધ નહીં છે, બીજા પદમાં એમ આવ્યું ટીકાળી વસ્તુ તે શુદ્ધ નહીં છે, ત્રીજા પદમાં એમ આવ્યું હતું ભૂતાર્થનો આશ્રય કરે એ શુદ્ધ નહીં નો આશ્રય કર્યો કહેવાય, અને પર્યાયને પણ શુદ્ધ નહીં કહેવાય. એ 14મી ગાથામાં આવે છે. જે વસ્તુ શુદ્ધ નહીં છે ટીકાળને પણ કહેવાય, અને એને આશ્રય આનંદ આવ્યો, નિર્મળ સમ્યક જ્ઞાન થયું, એને પણ શુદ્ધ નહીં કહેવામાં એનો અંશ પ્રગટ્યો ને. અનુભવ કહો, શુદ્ધ નહીં કહો કે આત્મા કહો, ત્રણ આવે છે ને 14મી ગાથામાં. આ તો 11મી ચાલે છે. હા હા, જેવો શુદ્ધ નહીં નો આશ્રય કરે છે, ભૂયત્વમાં સીધું છે ને એ વ્યાખ્યા થઈ. જે ટીકાળી જ્ઞાયક ભાવ એ તરફ જેણે જ્ઞાનને વાળ્યું છે, અને એ જ્ઞાનની પર્યાયમાં જેને ટીકાળીનો આશ્રય છે, એ રીતે જે ટીકાળીને અવલોકે છે, તેઓ સમ્યક અવલોકન કરતા, કેમ કે સાથનું અવલોકન તો તે જ કરનારા છે. ટીકાળી ચૈતન્ય પુંજ પ્રભુ, પરમેશ્વર સ્વરૂપ પ્રભુ, એવા પરમેશ્વરનો જે આશ્રય કરે છે, અને તે આશ્રય કરીને તે પરમેશ્વરને અવલોકે છે, તે જ સમ્યક દ્રષ્ટિ છે. આવી ગાતા છે. હજી તો ચોથા ગુણસ્તરની વાત છે. પડીમાધારી 5મો મુનિ છઠ્ઠા, એ તો ક્યાં પડીમાં 2-4 લીધી ત્યાં થઈ ગયા આપણે જાણે, 5મા ગુંઠણ આવી ગયા. મહાવ્રત લીધા એટલે જાણે મુનિ આવી ગયા, મુનિ પર. હા હા હા, આ અંતર્મુખ જાય ત્યારે માલ મળે. જ્યાં માલ છે ત્યાં જાય તો મળે. માલ ક્યાં છે? અંતરમાં. પરમાત્મા સ્વરૂપ પ્રભુ પરમેશ્વર સ્વરૂપ જ છે. હા હા હા, પોતાનો પરમેશ્વર ભૂલી ગયો નથી આવતું. આરતી ગાથા, હા હા, આરતી ગાથામાં આવે છે. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો, પોતાનો પરમેશ્વર ભગવાન નહીં. હા હા હા, એને ભૂલી ગયો છો. જે મુઠ્ઠીમાં હોનું હોય, ભૂલી ગયો ક્યાં હોનું ક્યાં હોનું. દાંતણ કરતા વખતે હોનું બહુ કાઢી મુઠ્ઠીમાં રાખ્યું દેખાય, પછી ક્યાંય આઈને રહી ગયું હોય. મુઠ્ઠીમાં હોનું છતાં ભૂલી ગયું. આ બાયુને એને કાંખમાં છોકરું ભૂલી જાય. એમાં છોકરું કાંખમાં આમ હાથ રહી ગયા, ક્યાંય આમ લક્ષણ ના રહે. હા હા હા, હે ભાઈઓ ના બોલે, ભાઈઓ તેડ્યું તો ભાઈઓ બોલે કે નહીં? ભાઈઓ ના બાપે બોલે બધા. આ તો છોકરાની બાઈઓની વાતો, ઘણો તો છોકરા હાથે બાઈઓ ને, એટલે બાઈઓને કાંકે છોકરું ભૂલી જાય. એમ આદમીને કાંકે છોકરું એ ભૂલી જાય. હા હા, એમ ભગવાન અંદર પ્રકાશમાં જ્યોતિ છે એ ભૂલી ગયો. અને જે એનામાં નથી તેને યાદ કર્યું, પુણ્ય ને પાપ ને એની યાદ કરીને એમાં રોકાઈ ગયો. બીજા ઋષિ વિશેષમાં
મહેશભાઈ એક મિનિટ હા બોલો. એક ફોટા ફોટા વાળું ક્યાં આ મને બંધ રસિકભાઈ એક્સિટ ફૂલ સ્ક્રીન રસિકભાઈ એક કઈ મિનિટ કહેવું હોય તો કહો, રસિકભાઈ. હાજી બોલો. હા તમે ટૂંકાણમાં થોડું કહી દો, સારાંશ જરા કહી દો. કેમ કે આપણા પ્રોફેસર સાહેબ રજનીભાઈ નથી. રજનીભાઈ નથી. આમાં શું છે કે અજ્ઞાન દશા અને જ્ઞાનની દશા એ બેની હા. જોવાની દ્રષ્ટિ કેવી છે કે બરાબર. અજ્ઞાની છે ને એની નજર એક સમયની પર્યાય ઉપર છે બરાબર. અને પર્યાયમાં અનેક પ્રકારના એમાં આવ્યું ને કે વિશ્વરૂપપણું હા વિશ્વરૂપપણું એને દેખાતું હતું. બરાબર. ત્યારે ભગવાન નાયક મૂર્તિ આત્મા તો એક રૂપ છે. હા એક તો મિનિટ જ્યારે પર્યાયના અનેક ભાવોને જોવે છે ત્યારે આત્માનો એક રૂપ નાયક ભાવ છે એને ઢકાઈ ગયો, તિરોભૂત થઈ ગયો. બરાબર. હું મારી ભાષા હું બહુ મને શાસ્ત્રીય ભાષા બોલતા નહીં આવડે. ના ના બરાબર છે પણ શુદ્ધ જે કહો છો એ શુદ્ધ બરાબર નહીં છે. ઇન્દુબેન, શુદ્ધ નહીં નો વિષય એવો હા. ભગવાન પોતાનો ત્રિકાળી આત્મા બરાબર. એ દરેક ને મોજૂદ છે કે નહીં? હા પણ બરાબર. એનું વર્તમાન જ્ઞાન એક સમયની હા. પર્યાયને જાણવા રોકાયેલું છે. બરાબર. તો એ પર્યાયમાં વિશ્વરૂપ અનેક ભાવો એને પોતા હા. રૂપ માને છે. બરાબર છે. એ જ ભૂલ હવે કરે છે. જ્યાં એની દ્રષ્ટિ ગઈ ત્યારે એકરૂપ ભાવ, જ્ઞાયક ભાવ એને ઢંકાઈ ગયો. બરાબર. ત્યારે હવે એને શું કર્યું કે કતકફળ એટલે કે નિર્મળી ઔષધિ. બરાબર. શુદ્ધ નહીં ને નિર્મળી ઔષધિ કીધી. શુદ્ધ નહીં કહો, શુદ્ધ નહીં નો વિષય કહો કે ભેદ જ્ઞાન ની પ્રક્રિયા કયો બરાબર. કે જે મારું રાગ મારું જ્ઞાન જે રાગમાં આ એક સમયની પર્યાયમાં જાણવા રોકાયેલું છે હા એ તો મારો અસ્થાયી સ્વભાવ છે. એ તો મારું સ્વરૂપ જ નથી. બરાબર. એ કાયમ ટકનાર નથી. ના અને મારું જ્ઞાન છે એ તો હંમેશા એકરૂપ રહે છે. બરાબર. તો પોતાના ત્રિકાળ જ્ઞાન સ્વભાવનું અને વર્તમાન એક સમયની પર્યાયમાં રાગનું બરાબર. એ બે વચ્ચે ઈ પોતે ભેદ જ્ઞાન કરે છે. બરાબર. એટલે જ્ઞાનથી એ બે વચ્ચે ઈ પ્રજ્ઞા છીણી મારે છે. હા એ બેને જુદા કરવાનો પ્રયત્ન કરે છે. જુદા કરવાનો પ્રયત્ન એટલે કે પોતાનો જ્ઞાયક ભાવ એનો સ્વભાવ અને એક હા. સમયની પર્યાયનો રાગનો સ્વભાવ બરાબર. એ બેનું ભેદ જ્ઞાન કરે છે. હા જેમ ઓલું મેલું પાણી હતું એને ખબર હા. પડી કે પાણીમાં જે મેલ છે એ માટીનો છે બરાબર. અને પાણીનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ અને નિર્મળ છે. બરાબર. આવું છે ને જ્ઞાન થયું. એ શું કરે? હા. અંદર પાણીમાં ફટકડી નાખે. હા 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 ચાલો તો એ ફટકડી નાખી અને પાણીનો મેલ એ આથરીને નીચે બેસી જાય અને પાણી બધું ઉપર શુદ્ધ પાણી ઉપર આવી જાય. બરાબર. તો એને ફટકડી પોતે નાખી ને હા શાસ્ત્રમાં એમ શબ્દ છે ટીકામાં કે પોતાના હાથથી નાખેલા. હા 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 એટલે પોતે પોતે ગર્ભ શ્રીમંત હતો એટલે એને નોકરને એમ ન કીધું કે તું આ પાણી ભરી આવ્યો છો તો પાણી ડોળું છે તો અંદર ફટકડી નાખીને શુદ્ધ કરી નાખ. એમ એને ન કીધું. શું કામ ન કીધું? કે આ જીવનો વ્યક્તિગત પુરુષાર્થ બતાવો છે. હમ. હિન્દુબેન, રાગની મને એકતા હોય તો તમે હા. વેદનાન કરો તો તમે રાગથી જુદા પડો કે હું પડું? હું જ પડું. બરાબર છે. જે કરે એ જ પડે. હું તમને એમ કહું કે ના. હિન્દુબેન જરાક મારું આટલું કામ કરી દ્યો ને. શું? બરાબર. તો કે કાઈ નહીં, તમે મારો ફોટો પડાવી આવી દો. એટલે હું તમારો હમ. ફોટો હું ક્યાંથી પડાવી આવું? બરાબર. સાચી રસિક વાત છે. આજે તો મહારાજ સાહેબ આપણને મહાવીર ભગવાનના ઓલા હા એ દિવ્ય ધ્વનિનો દિવસ. હા, આજે દિવ્ય ધ્વનિનો દિવસ હતો એટલે મેં ગાથાની કન્ટેન્ટ પકડી છે. આજે હા, દિવ્ય સમજી ધ્વનિનો દિવસ હતો અને આ બધા જે શાસ્ત્રો છે
એ શાસ્ત્રમાંથી આ એક સમયસર છે ઈ એના હા એના એક અંગનું જ્ઞાન ઈ એના ભાવાર્થનું જ્ઞાન રહી ગયું હતું કુંકુમ ભગવાનને. હા બરાબર એટલે સમયસર શાસ્ત્રની પ્રામાણિકતા રજૂ કરી. મંજુબેન બરાબર મંજુબેન હા. કેવું મંજુભાઈ, હે તબિયત ઠીક? મહાવીર સ્વામી દેખાતા નથી હા, હે દેખાતા નથી કેવળ જ્ઞાન નથી મંજુભાઈ, હા છે પણ દેખાતા નથી. છું હા શું? કેવું લાગ્યું મંજુભાઈ, આજે કહું છું, આજે તો મહારાજ સાહેબ આપણને હા, ગૌતમ દિવ્ય ધ્વનિના દિવસની વાત. સરસ હા જાણે આપણને લઈ ગયા એવું લાગ્યું. હા 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 આપણે સમોસરણમાં બેઠા હોય એવું લાગે. હા બરાબર છે બરાબર છે અને પાછું એક 12 અંગનું કેટલું એક સમયમાં હા એક સમયમાં 4 જ્ઞાનની બરાબર એટલે શું છે કે જ્ઞાનની આટલી તાકાત છે, આ કેટલી હા પણ આપણા જ્ઞાનની આટલી તાકાત છે, પણ આપણે હા પાંગળું કરી નાખ્યું, બસ આપણે બરાબર છે રખડી રખડી કરી નાખ્યું છે. આપણે દ્રષ્ટિ કરતા નથી ત્રિકાળીમાં ને પોતે આપણું છે. જ્ઞાન તો આવું જ છે. કહું છું મહારાજ સાહેબના મોઢે સાંભળીને ત્યારે આપણને શ્રદ્ધા આવે. ઈ તો આપણે છે જ. માહિતી તો કોઈ શ્રદ્ધા જ ના આવે કે ખોટું જ લાગે યાર. એક બે જેવી વાત છે જ્ઞાનીની વાણીનું એટલું તો વજન પડે ને ભાઈ. હવે કેવું હા પડે હા કેવું પણ કારણ પડે કે અનુભવેલું છે ઈ પોતે એમ કે આત્મા પાવર જો છે પાંગડો નથી, તો એવો જેને પાવર જો અનુભવ્યો હોય એની વાણી આપણને અસર હા કરે ને. કેવું પડે બરાબર છે હા સાચી સારું વાત છે સુપ્રીતિબેન મજા તમે હા તમે કુંકુંદાચાર્યને આટલા બધા શાસ્ત્ર રચ્યા તો પણ એમને એક અંગનો ખાલી અર્થનું ખબર હતી. હા હા તો પછી બરોબર. 12 અંગનું તો હા કેટલું બધું કહેવાય. હા હા ગૌતમ સ્વામી પાસે પોતે બોલા હે? પોતે પાસે એને તો તરત જ જેવું પધાર્યા એટલે એને વખતે સમ્યક દર્શન એને પણ ત્યારે ને ત્યારે જ બધી રચના ને આ બધું એટ એ ટાઈમ જ બધું થઈ જાય. તમારે એને જ્ઞાનનો મહિમા કેટલો છે એ જોવાનું. જ્ઞાન જબરું છે. હા બરાબર આપણે થોડુંક આવે હે? એમ આપણે નહીં, તેમનું એટલે એક શાસ્ત્ર હજી વાંચ્યું નથી પૂરું. કુંકુંદાચાર્ય. બરાબર અચ્છા હવે સ્તુતિ કરો પછી હા વાત કરીએ આપણે કરીએ તો હા પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જયા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય ભોજિત રસ ભર્યા ગુરુદેવ તારણ હારથી આત્માથી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન આરા પતિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન ગુરુજી જન્મ તમારો જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ગણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રિય ગુરુજી આત્મ જવાણી કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાણી નિજ નિધિ નિજ में बताई यह आनंद उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार वंदना सत बार जय बोलो रसिक બોલો બોલો પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય ગો. जय हो जिनेन्द्र मार्गदाता परम तारणहार
અનંત 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 ઉપકારી શ્રી કાન ગુરુદેવનો જય હો. જય હો. તદભક્ત ધન્ય અવતાર સ્વાનુભવ વિભૂષિત પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. મંગલ મૂર્તિ એક અવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય હો, જય જયકાર. બધાને સાથે જય જિનેન્દ્ર. મહેશભાઈ, મહેશભાઈ બોલો બોલો. કહું છું કેમ Recording- રતિભાઈ ઠીક છે ને? recording બંધ રતિભાઈ ની તબિયત સારી છે? સારી